જય ગણેશ, હેપી મોર્નિંગ. હું સોમનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેઓ માટે મારી એક ઓફર છે. તેઓનું ભલું થાય અને તેઓના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ થાય એના માટે જે કોઈ પણ મારા વ્યુઅર મારો કોઈ પણ એક વિડીયો 10 વ્યક્તિઓને કોઈ પણ સોશિયલ મીડિયા પર શેર કરશે અને તેનો સ્ક્રીનશોટ મને વોટ્સએપ કરશે તો જે તે વ્યુઅરનું કોઈ પણ એક પ્રશ્ન છે તેનો હું સોલ્યુશન, જવાબ અને રેમેડી આપીશ. હવે આજે હું વાત કરીશ ટેરો કાર્ડ બાબતે. આ ટેરો કાર્ડ આપને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે છે ઇનર વોઇસ. દેટ યુ કેન સી ઇટ ઇઝ અ ઇનર વોઇસ એવું લખ્યું છે અને આમાં ચંદ્ર છે, રાઈટ. ચંદ્ર એટલે કે શીતળતા, સેન્સિટિવિટી. અને ચંદ્રની નીચે, ચંદ્રનો જે આકાર છે તેની નીચે એક મોટો ફેસ બતાવ્યો છે કોઈ વ્યક્તિનો. એટલે કે એ વ્યક્તિ સારું, ખરાબ, ડાર્કનેસ, લાઇટ, બરાબર, એ બધું જ એક્સેપ્ટ કરી શકે છે. એ વ્યક્તિમાં એલર્ટનેસ છે, જો એની આંખો ખુલ્લી છે, બરાબર. એટલે કે ધેટ પર્સન ઇઝ વોચફુલ, ઓકે, કે પોતાની બધી જ પરિસ્થિતિનું એને સભાનતા છે, બરાબર. અને સાથે સાથે તે જે કંઈ પણ પરિસ્થિતિ છે તેને સ્વીકારી રહ્યું છે અને પોતાનો જે અંતરાત્માનો અવાજ છે તે સાંભળી રહ્યું છે. અચ્છા, આ ટેરો કાર્ડમાં તમને ક્રિસ્ટલ પણ દેખાશે ફેસની નીચે. ક્રિસ્ટલ એટલે કે મેન્ટલ ક્લેરિટી. આપણે કહીએ છીએ ને ક્રિસ્ટલ ક્લિયર. તો જે આ ટેરો કાર્ડ તમારા પ્રશ્નના ઉત્તરમાં જો આવે તો તમારે સમજવાનું કે તમારે જે તે તમારો જે પ્રશ્ન છે તે બાબતે તમારે મેન્ટલ ક્લેરિટી છે અથવા મેન્ટલ ક્લેરિટી હોવી જોઈએ. અચ્છા, સાથે સાથે નીચે વહેતું પાણી પણ છે જે તમારા ઇમોશન્સ, તમારા જે લાગણીઓ છે તે દર્શાવે છે. સાઈડમાં તમને 2 ડોલ્ફિન માછલીઓ દેખાય છે પાણીમાં તરતી, ઓકે, બંને બાજુ. એટલે કે અંદર પાણીમાં જાય છે, પાણીમાંથી બહાર, પાણીમાં ડૂબકી મારે છે, પાણીમાંથી બહાર નીકળે છે, એવું દ્રશ્ય છે. એક બાજુ ડૂબકી મારતી માછલી છે ડોલ્ફિન, બીજી બાજુ પાણીમાંથી બહાર નીકળતી છે. તો તે શું દર્શાવે છે કે તમે તમારા ઇમોશન્સમાં તમે ડીપમાં જાઓ છો, બરાબર, અને પછી ઇમોશન્સમાંથી બહાર આવો છો, એટલે યુ આર ક્રોસિંગ ધ લિમિટ્સ ઓફ ધ સ્કાય. સાથે સાથે ચંદ્ર છે જે છે એ દર્શાવે છે કે તમે તમારી પર કોસ્મોસ, કે જેને કહેવાય કે યુનિવર્સ, તેની કૃપા છે. અને મેડિટેશન મોડ છે, એટલે કે તમે તમારા જે કંઈ પણ પ્રશ્નો છે તેનો ઉત્તર તમે જાતે જ શોધી શકશો, ઓકે. તો આ કાર્ડ તમારે જો આવે તમારા પ્રશ્નના જવાબમાં તો તેનો અર્થ તમારે મેં જે હમણાં સમજાવ્યો એ સમજવાનો. થેન્ક યુ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.